નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું। 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે, જેમાં BSF, CRPF, CISF સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની 5 અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ 16 માર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે। આ વિરાટ આયોજન દેશની એકતા, અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે। ત્યારે આવો જોઈએ એકતા નગરની તૈયારીઓ વિશે એક અહેવાલ। રાષ્ટ્રીય એકતા પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની 5 અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળી કુલ 16 માર્ચિંગ ટુકડીઓ ભાગ લેશે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે। આ વખતની પરેડમાં કુલ 16 કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે। આ 16 કન્ટિન્જન્ટ્સ પૈકી 5 કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે, જેમાં BSF, CRPF, CISF, ITBP અને SSBનો સમાવેશ થાય છે। આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહેશે। આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ 12,000 જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે। દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે। 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિની જે તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે। અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે यहाँ खास एना माटे जे आवी रह्या छे, ये भी अगर हो सके तो आप सब आइए देखने को। सरदार वल्लभ भाई पटेल का जो स्टेचू देख करके हम लोग गदगद हो गए हैं। ये गुजरात का जो डेवलपमेंट है वो मोदी जी की देन है। मतलब मोदी जी ने जो किया कोई नहीं करेगा, न किया आज तक किसी ने। આ ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે। સહભાગીઓના રહેવા જમવાથી લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। એકતાનગરમાં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે દેશની અજોડ એકતા, વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે। આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવશે। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંકલ્પ જગાડી એક પ્રેરક સંદેશો આપશે।